કેટીવી વિશેષમાં અમરેલીથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના સૌથી મોટા કૃષિ ઉત્પાદન બજાર સમિતિ અમરેલી એપીએમસીમાં ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી। ચેરમેન શૈલેષ સંધાણીની 2.5 વર્ષની મુદત પૂર્ણ થતા આ ચૂંટણી યોજાઈ હતી, જેમાં અમરેલી એપીએમસીના તેલીબિયા વિભાગમાંથી ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા ભાવિન સુચિત્રા બિનહરીફ રીતે ચેરમેન તરીકે પસંદ થયા છે। ભાવનગર જિલ્લાના રજિસ્ટ્રારની હાજરીમાં થયેલી ચૂંટણીમાં ભાવિન સુચિત્રાએ સત્તાવાર રીતે ચેરમેન તરીકે પદભાર સંભાળ્યો અને આગામી 2.5 વર્ષ માટે અમરેલી એપીએમસીની કમાન હવે ભાવિન સુચિત્રાના હાથમાં રહેશે। હું અલ્પેશ દેસાઈ, જિલ્લા રજિસ્ટ્રાર ભાવનગર। આજે મારી અમરેલી જિલ્લાની બીજી ટર્મની એપીએમસીના ચેરમેનની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી, જે અંતર્ગત એપીએમસીના ચેરમેનના ઉમેદવાર તરીકે ભાવિનભાઈનું જ ફોર્મ ભર્યા હતા, તેમને આપણે બિનહરીફ વિજેતા જાહેર કરીએ છીએ। જી, હું અલ્પેશ દેસાઈ, જિલ્લા રજિસ્ટ્રાર ભાવનગર। આજે મારી અમરેલી જિલ્લાની બીજી ટર્મની એપીએમસીના ચેરમેનની ચૂંટણી માટે